બેન કપડાં ધોઈ રહ્યા એટલે મારું મારું છોકરું ક્યાં ગયું, મારું છોકરું ક્યાં ગયું, મારું છોકરું ક્યાં ગયું. તે તો છોકરાને હોદ કરવા માંડ્યો. છોકરું મળે નહીં ક્યાં. અને બેન તો રોવા માંડ્યા, એટલે મારું છોકરું ખોઈ ગયું, મારું છોકરું જતું રહ્યું, મારું છોકરું તે ઉપર ગયા આમ ગયા તેમ ગયા બધે ક્યાંય મળે નહીં. ઓકે કીધું કે પેલી બાજુ બધા છોકરા, પેલી બાજુ તમારું છોકરું જતું જોયું હતું, પેલી બાજુ એક બેન તો પેલી બાજુ દોડ્યા અને ત્યાં એક બખોલ ભાળી, બખોલ પેલી શિયાળિયાની બોડી હોય ને એવી એમ બખોલ, કૂતરાની બખોલ કહેવાય તેવી એક હાંકડી બખોલ છે. એમણે આમ નજર કરીને ત્યાં બખોલમાં બેઠેલું પેલું છોકરું, એમ કેમ હો પણ બખોલમાં બેઠેલું, રમતું રમતું ત્યાં જતું રહેલો. બધા થોડીક નિરાશ થઈ, બેટા બેટા અહીંયા બેટા 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 ચાલ મુન્ના 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 આમ આમ કરવા માંડ્યું. અને પેલું તો હસતું હસતું એને મજા પડી ગઈ, એ તો આમ પાછું પડતું છે. ઓલું છોકરું બેઠેલું આમ પાછું પડતું છે, પાછું ને પાછું જતું છે, નહીં આવ આમ આમ કર્યા કરે, નહીં આવ આમ કરતું કરતું પાછું પડતું છે. ઓલી માં એની મમ્મીને બોલાવે, એનો હાથ થોડેક જાય, આગળ જાય નહીં. એટલે બેટા પાછું આવે, બેટા આમ આવે બેટા, અને એ અંદર પહેતું છે. હવે એની માને ચિંતા શું થઈ ગઈ પેલા કે અંદર ઊંડું જતું રહેશે, હાંકડું હોય અને જો હલવાઈ જશે તો કોણ એને કાઢશે કેવી રીતે, કારણ કે અંદર તો જવાય એવું નથી આપણાથી. ઓલી એની માં બોલાવે પણ પેલું આવે ને એને મજા પડે ને, અંદર ને અંદર જતું જાય, બખોલમાં જ પહેતું છે. એની માં તો રોગ કલ્પાંત કરવા માંડ્યો, કોઈ મારું છોકરું હવે એને કાઢવું કેવી રીતે, અંદર ઊંડું ઊંડું જતું હતું અને હલવાઈ જશે તો મુશ્કેલી થશે. રોતી હતી ત્યાં એક તમારા જેવો હોશિયાર માણસ નીકળ્યો, સમજ્યા, અને ત્યાંથી શું કેમ રડો છો, અરે પણ મારું છોકરું અંદર હલવાઈ ગયું છે. બેન તમે આગા જાઓ, તમારાથી છોકરું બહાર નહીં નીકળે, તમે 7-8 છોકરાને પકડી લાવો એ રમતા કરી દો, રમકડા આપીને રમતા કરી દો, તમે જતા રહો બાજુ ખસી જાઓ, હંતાઈ જાઓ બાજુ. 7-8-10 છોકરાને લાયા, હરખે હરખા બધા છોકરા આગળ આવીને ઓલા બખોલે આગળ રમવા માંડ્યા. વગર બોલાય બોલો ઓલું છોકરું દોડતું હોય અંદર રમવા મંડી પડ્યું. આવી રીતે છોકરાને ક્યાં ચાહે. હવે પેલો છોકરું રીતસર રમતો રમતો આવીને ભેગું પડી ગયું. હવે એની મમ્મીના ભાવમાં રહીને બોલાવ્યું હોત તો મેળ પડે જ પહેલાં. એ તો છોકરા જ છોકરાને ખેંચી શકે. એમ ભગવાનને ભગવાનના મોટા પુરુષ આ લોકમાં આપણા જેવા થઈને આવે છે, દેખાય છે, એ આપણને શું કરવા પહેલાં આપણને ખેંચી જવા માટે, આપણને એમની જોડે લઈ જવા માટે. ક્યાં? એ જ્યાંથી આવ્યા છે ત્યાં.